અરે કાલના 1.5 લાખ રૂપિયા જશું તે ઊંઘ નહીં આવતી ને શું કરું દવા આપી જવું એવું થાય છે ને શું કરું કોઈક વિચાર જ નહીં આવતો ભગવાન કોઈક રસ્તો હાલો હા યાદ આવ્યું અંધારું પડે ને રાત પડે એટલે જઈલો છે ને 100 ખૂણામાં ઊંઘવા જાય ને ખૂણો એનો ખૂણો છે અડ્ડો હવે સંપૂર્ણ ફોન કરવા દે મને હેલો શંભુભા શું કરો છો આ વૈકાન આવજો ડાળે જલ્દી આવ એ રાખ કશું ચા પીવા બેસીશું ને આવશે શું કરવાનું જલ્દી ચા પીને આવું થારી વાત છે લે આ પરમ નહીં બી પરમ અને તાર તો પૈસા જ્યાંસી કાયા છે ખુશ લાગી છે એ મને એનો ઉપાય મળી ગયો છે એટલે તે ઉપાયમાં ખુશ થવાનું ઉપાય તઈ હોય બે હાલ જ શંભુભા ફોન કરે ચા પીવા બે હે તે રહ્યા એ આવું ચાલ જ એને બોલાવી એ તો આપણે બે થઈ જાય પેલા પૈસા આવી જાય મારા પૈસા તો એને લાવવાના મારતો ના આપણે તો એ મારા લ્યા છે ને બંધ થાય પરમ વિચાર્યું નહીં આપણે પેલા વિચારે છે શું વિચાર્યું તે શંભુભા તમે કોઈ ઉપાય આવે છે જો એનો જે કાંડ કરે જે એનો થાય પણ એનો રાતી ચોકન જાય હા તો અડ્ડા ઉપર અડ્ડો તને હેડો ઇકન જી આપણે અડ્ડા જાય તને પહેલા બોલતા નહીં હેડો એ તો હવે ના કહેવાય કઈ નાના તા પડશે તારના મારા તો પૈસા લેવાના છે ઈ છો ઈ શું અડ્ડો છે હોય તને અડ્ડો છે કેટલું બધું કરી નાખ્યું 1.5 લાખ રૂપિયા તો થઈ ગયા આમ હજી તો એવા તો 200 બકરા ફસાવાના છે એટલે આપણે તો 3-4 કરોડ તો થઈ જ જાય 4થી 2 બકરો ફસાય એમાં તો 1.5 લાખ ફાટે દઈને હા ખાલી આઈડિયા જબર આલે છે પણ મને ખાલી ફોન કરવા દે હેલો ખા આપણે મારા અડ્ડા આઈક ને હો પેલા પૈસાની ગણતરી કરીએ હો ભાગ પડતા હોય કરી લઈએ કે પેલા 2 બકરા હતા હજી માં ઘેર નહીં આવ્યા ને કે આવી જતા કેવા હજી માં ઘેર આવ્યા નહીં એટલે સારું છે અને આવું તો એવું તો લે એવું મોટી ટોપ છે આપણને ક્યાં આપણે જ નહીં ખબર હાર જલ્દી હો હું નતો કહેતો પેલો જયલો બોલો છે જો બોલો છે હા બોલો વાકા હાથે ગયો પૈસાની વાત થતી ને આપણે લે આ શું ખકડાવ છે ની ટાટડી બધું એને શું છે ભાઈ કોઈ નહીં મને છે મોમ લાગે છે ખકડી તો ખરું કોણ ચાકલું બકલું ખા જલ્દીમાં ઘેર આવી જાય આપણે પેલા પૈસા હા જલ્દી હો હા મારે પણ ટાઈમ નથી પાવો જો ગમે ત્યારે પેલા પોલીસ લઈને આવી શકીશ હા જલ્દી આવી જા પછી આપણો પાછળ અડ્ડો 50 મિનિટમાં પરમ તું વાત હોબળી હા અખોય આવે છે તે આપણે બેવાન હાથી પકડી હાલ હંતી જીવ હેડો હંતી જ હેડો આઈજા મસ્ત બેવાન હાથી પકડી આવા દે જો શંભુભા પેલો અખવા જો ચૂપ રહેજો ચૂપ રહો જયબા ઓ જયબા પણ મેં કીધું વાય છે પછી આ તું કેમ અંતોણા છો એટલે આ તો કોઈ આવી ના જાય કેટલો માનો બીજો આવી જાય કે હું કોમ તું મને કેમ બોલાય દી આપણે પેલા પૈસા છે એવું ઉપાડી જઈએ કે હવે આજની તો હોત પડી ગઈ કાલ સવારમાં ઉપાડી આવ્યો જઈને હા તને એવું કરવા દે એવું હવા ઉપાડે પણ પેલા 2 બકરા તેઓ ફસાયો છે ના કો જબ્બર ફસાઈ દીધો ના જબ્બર આમ એવા ફસાયા છે ને અને એવા તો હજી 100-200 અહીં એટલે આપણે તો 3-4 કરોડ તો થઈ જ જાય હા
એકટાથી થવાના હું કેવું ઓહો લાવો મારા પૈસા શિયા પૈસા તમે પેલા હોય નેસ આવજો શિયા પૈસા તમે બતાવો પેલા હેડો નેસ શું પેલા આખા હા ભરાવાના થશે બકરાઓને જોડે ખબર પડી ગઈ દાદા હોય તો હા હલવાયા જો તને અસા ખબર પડે ના ના જતા પાછા પેલા બધા ખખડા થતું મને ચકલું હતા તો આ ચકલો ને ચકલા કોઈ બાદ ના બને ખબર એ ઉભા રહો. તે અમારા 2.5 લાખ લાવજો પરમ દેવાના યાળી લાખ એટલે સેવા 2.5 લાખ હા હાલી લાખો જ એમ લે લાફો પૈસા લઈને જતા રહો છો યાદ આયા યાદ આયા હવે શિયા પેલા તો કઈ સ્કેમ કર્યો મને સંપૂર્ણ અખા હવે છે ને મારો રાવજીનો સોપડો ખોલવો પડે લાગે ખોલો પણ પૈસા લાવો આપણો પેલા પરમ હમ જાણે તમારા બુનના લગ્ન કર્યા તાણે તમને 1.5 લાખ કને આલે તો તારા પપ્પાએ યાદ આવ્યું હા તો લાવો તાણે યાદ આવ્યું 1.5 લાખ એ 1.5 લાખ આલી દીધે કેમ નતો કર્યો અમારે શંભુભા તમારો ભાઈ દવા પીવા જતો તો એના તાન લાખ રૂપિયા કને આલે તને પાછું વાળે તો તો હવે હાલે લાવો તાણે યાદ 1 લાખ રૂપિયા પૈસા તો નહીં આપણે વળી ગયા આમ હા તો તમારા ભાઈને મને લાભો મેકવા દે તો વળી જાય એવું તો ના જ પડે તો હા તેને તને લાભવાનો મેલે હું તમારે કઈ કેટલી વખત પૈસા માગે તમારે બે કણ ઘણી એ ફોન માગે તો હાલે તા તય ના ના તાણ પછી એટલે છે ને સીધી ઓગળી કદી જી ના નીકળા પાવું વખતે ઓગળી કરવી જ પડે અને ડબ્બો ઊંધો કરવો જ પડે એમને જી ના નીકળા પાવું એટલે લાફો મેલે છે ને લાફો મેં કાઢ્યો મને એટલે લાફો ત્યાં ના મેકો એ તું રવા દે કે અમાર પથરાય 19 છે ને તે પી લઈ જાય આમ થોડો લાફો જ ખાતો ગરમી ના કરે તમારા પૈસા એ પૈસા અને અમે પૈસા લે કાગળિયો તાણ ઓમ તો એવું જ છે જયભા આ બે અનમત મગજ નહીં જેથી આપણે સમાધાન કરી દો દરબારનો દીકરો છું સમાધાન તો દુશ્મન સાથે થાય કદડા સાથે નહીં જય બા હવે તો આમ માફી માંગતી છે. માફ કરી દે ના ના અમારે માફીની જરૂર નહીં કોઈ માગો માફ કરી દે જય બા હું લે એવું કરવું પડે પેલા હવે કાગરી પડ્યા છે ને હવે અમે કોઈ હા મારું જીજે તું હા